નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે જોવા જઈ રહ્યા છે એક નવું જ શોર્ટ સ્ટોરીનું નિર્માણ. ટોપિક છે મારી ભવિષ્યની યોજના, એટલે કે માય ફ્યુચર પ્લાન. પહેલો પેસેજ હું તમારી સ્ક્રીન ઉપર રજૂ કરવા જઈ રહ્યો છું. આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે વિદ્યાર્થી મિત્રો નવા છે એમને હું વિનંતી કરીશ કે તેઓ પહેલાં લેક્ચરથી જ શીખવાનું ચાલુ કરે. અમારી ચેનલના પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને લેક્ચર નંબર 1થી શીખવાનું શરૂ કરશો તો ખૂબ જ અસરકારક રીતે, ખૂબ જ સારું સ્ટેપ બાય સ્ટેપ ઇફેક્ટિવ ઇંગ્લિશ કોમ્યુનિકેશન તમે લખતા, બોલતા, વાંચતા બધું જ શીખી શકશો. પહેલો પેસેજ મિત્રો તમારી સ્ક્રીન ઉપર છે. આજની શોર્ટ સ્ટોરી છે આપણી મારી ભવિષ્યની યોજના, અને એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી શીખવાનું નથી મિત્રો, પરંતુ કેવી રીતે આપણે અસરકારક રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ, આપણી જાતને વ્યક્ત કરી શકીએ છીએ, અને એ માધ્યમ દ્વારા આપણે એમાં ઇંગ્લિશના જે સ્કિલ્સ, આપણે ગ્રામર અને બીજા જે પણ કંઈ સ્કિલ્સ હોય એ શીખ્યા છીએ, એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ અને કેવી રીતે યુટિલાઇઝ કરીએ એના વિશે એ શીખવાની જરૂર છે. અને તો આપણું અંગ્રેજી ખૂબ જ સારું થઈ શકે છે. પહેલો પેસેજ હું તમારા માટે જો રિપીટ કરું તો આવો છે કંઈક. હું અત્યારે શાળા કોલેજમાં અભ્યાસ કરું છું. હું મારો અભ્યાસ પૂરો કરીને મારો પોતાનો ધંધો કે વ્યવસાય શરૂ કરવા માગું છું. હું ભવિષ્યમાં એક સફળ વ્યક્તિ બનીને મારા માતા પિતા અને પરિવારનું નામ રોશન કરવા માગું છું. આ માટે હું મારા અભ્યાસમાં સૌથી વધારે ધ્યાન આપીશ, કારણ કે હું એક શાળા ખોલવા માગું છું. મારો અભ્યાસ સારી રીતે પૂરો કરીને હું MBA બનીશ. હું અભ્યાસની સાથે સાથે યોગ વિદ્યા પણ શીખીશ. તો આ રહ્યો આપણો પહેલો પેસેજ, આપણું ફ્યુચર પ્લાનિંગ. આ જનરલાઇઝ્ડ ફ્યુચર પ્લાનિંગ છે મિત્રો, રાઈટ. તમારે ઘણું બધું અલગ હોઈ શકે છે, તમારી એમ્બિશન્સ અલગ હોઈ શકે છે, તમારી ઈચ્છાઓ અલગ હોઈ શકે છે, તમારું કાર્યક્ષેત્ર અલગ હોઈ શકે છે. તમે એ પ્રમાણે એમાં અમેન્ડમેન્ટ એટલે કે ફેરફાર કરી શકો છો. પરંતુ આનું આજ અમે રાખો થોડાક ફેરફાર સાથે તો પણ વાંધો નથી આવે એવો, કારણ કે જનરલાઇઝ્ડ આ શોર્ટ સ્ટોરીઝ હોય છે તો બધાને લાગુ પડતું હોય છે મહદઅંશે. તો આપણે પહેલો પેસેજ, 3માંથી પહેલો પેસેજ આપણે જોયો. તમે તમારી નોટમાં લખો અને એનું ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરો. જે વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ ઇંગ્લિશમાં લખવું છે, ડાયરેક્ટ ઇંગ્લિશમાં પણ લખી શકાય છે. અને ઇંગ્લિશમાં બોલવું હોય તો બોલવાની પણ પ્રેક્ટિસ આપણે ચોક્કસ કરવાની જ છે. તો આવો મિત્રો, આપણે આગળ વધીએ. તમે વિડીયો પોઝ કરીને આ સ્ક્રીન ઉપર જે દેખાય છે પહેલો પેસેજ એ તમે લખી શકો છો. હું આગળ વધી રહ્યો છું બીજા પેસેજ ઉપર. તો બીજો પેસેજ છે, હું મારા ભવિષ્યમાં સારું આયોજન કરવા MBA બનીશ. હું MBA પૂરું કરીને સૌપ્રથમ સારો અનુભવ મેળવીશ. મારો ધંધો કે વ્યવસાય શરૂ કરતાં પહેલાં હું જે તે ક્ષેત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશ. હું ઘણું બધું શીખતી વખતે મારા ધંધા વ્યવસાયનું આયોજન કરીશ. હું મારા શિક્ષકો અને જે તે ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને મળીશ અને તેમની સલાહ લઈશ. હું મારા મમ્મી પપ્પા પાસેથી પણ સતત માર્ગદર્શન મેળવીશ. તો અહીંયા આપણે જોયું કે આ બીજો પેસેજ છે, એમાં કેટલાક સિમ્પલ પ્રેઝન્ટના વાક્યો પણ છે. અહીંયા વિવિધતા હવે આવવાની શરૂ થઈ ગઈ છે. જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ આપણા કોર્સ ઉપર, એમ અલગ અલગ ટેન્સીસ આપણે કવર કરી રહ્યા છીએ. મૂળભૂત રીતે આ સિમ્પલ ફ્યુચર ટેન્સની શોર્ટ સ્ટોરી આપણે નિર્માણ કરી રહ્યા છીએ. પરંતુ મોટાભાગના વાક્યો સિમ્પલ ફ્યુચર ટેન્સના છે જ, પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો પણ આપણે ઉપયોગ કર્યો છે અને કરવાનો જ છે. આપણે એવું જ અંગ્રેજી શીખવું છે જેવું ગુજરાતી બોલી રહ્યા છે કે લખી રહ્યા છે. તો બીજો પેસેજ પણ મિત્રો સરસ રીતે તમે તમારી નોટમાં લખી લો. હું આગળ વધી રહ્યો છું ત્રીજા પેસેજની તરફ. હું ધંધા કે વ્યવસાયમાં સફળતા મેળવવા ખૂબ જ મહેનત કરીશ. આમ હું પ્રમાણિકતાથી પૈસા કમાઈને મારા અને મારા માતા પિતાના સપના સાકાર કરવાનો પ્રયત્ન કરીશ. મને ફરવું ખૂબ જ ગમે છે, માટે હું દેશ વિદેશના ઘણા સ્થળો જોવા માગું છું. હું સારા એવા પૈસા કમાઈને દેશ વિદેશ ફરવા જઈશ. હું દેશ માટે અને કુદરત માટે કંઈક સારું કરીશ. હું વધુ અને વધુ વૃક્ષો ઉછેરીશ. હું મારું ભવિષ્ય સુરક્ષિત બનાવવા માગું છું. તો મિત્રો આવી રીતે ત્રીજો પેસેજ પણ છે. એમાં આપણે આપણી એમ્બિશન્સ તો હોય જ, આપણા કેરિયરને લગતી, વેલ્થને લગતી, આપણી સિક્યોર્ડ ફ્યુચરને લગતી, પરંતુ સાથે સાથે આપણે એ પણ વણી લીધું છે કે કુદરત માટે કે અન્યો માટે પણ આપણે કંઈક કરી શકીએ છીએ. કંઈક સારું કામ આપણને સેલ્ફ સેટિસ્ફેક્શન માટે પણ કરી શકીએ છીએ. આપણે સમાજ પાસેથી ઘણું મેળવીએ છીએ તો એમાંથી થોડુંક આપણે એમને પરત આપીએ, એવું પણ ભવિષ્યમાં આપણું કંઈક આયોજન હોય. એવી રીતે એક ક્રિએટિવ આપણી રચના અહીંયા પ્રસ્તુત થાય છે. અને આવું કંઈક કોમ્યુનિકેશન હોવું જોઈએ મિત્રો,
તો IELTS PT જેવી ઇન્ટરનેશનલ લેવલે તમારે કોમ્યુનિકેટ કરવું હોય ઈમેલના માધ્યમથી કે કંઈ પણ, તો તમારી સ્પીચ કે તમારી ટેક્સ્ટ આવી કંઈક હોવી જોઈએ જેનાથી તમે અસરકારક તમારી છાપ પાડી શકો છો, તમારી વ્યક્ત કરી શકો છો તમારી જાતને. અને તો આજના લેક્ચરમાં 3 પેસેજ આપણે જોયા, તમે તમારી નોટમાં સારા અક્ષરે લખી લેજો. હજી પણ વિડીયો સ્કીપ ના કરતા મિત્રો, આગળ વધી રહ્યા છીએ આપણે વોકેબ્યુલરી સેક્શનમાં. એવા શબ્દો આપણે અલગથી તારવ્યા છે કે જે તમને મુશ્કેલી કરી શકે છે, કે જે તમને નડી શકે છે, તમારે ક્યાંક બીજે સર્ચ ના કરવું પડે, અને અહીંયા જ તમે રહો ને તમારી સુવિધા માટે વોકેબ્યુલરીનું લિસ્ટ પણ આપણે તૈયાર કર્યું છે, એ તમે નેક્સ્ટ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આવો મિત્રો આપણે વોકેબ્યુલરી સેક્શનમાં જઈએ. મારી ભવિષ્યની યોજના એટલે કે માય ફ્યુચર પ્લાન વિશે તો એક એક કરીને શબ્દો આપની સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યા છે. આ શબ્દો પણ ખૂબ જ મહત્ત્વના છે. ઘણીવાર એવું આપણે બધા અનુભવીએ છીએ કે શબ્દોના કારણે આપણે અટકી જતા હોઈએ. અંગ્રેજી બોલવું, ગ્રામર શીખવું, આ બધું આપણે સ્કૂલ કોલેજમાં કરતા જ હોઈએ છીએ અને ઘણું બધું આપણને આવડતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતીનું અંગ્રેજી ને અંગ્રેજીના ગુજરાતીમાં શબ્દોની રામાયણ હોય છે, એમાં આપણે અટવાઈ જતા હોઈએ છીએ અને એના કારણે પણ આપણે સ્ટ્રગલ કરતા હોઈએ છીએ. તો એ પાસાને ધ્યાનમાં રાખવા માટે મેં અહીંયા એક આવી સુવિધા ઊભી કરી છે કે તમારા માટે વોકેબ્યુલરી પણ હું સાથે સાથે જ આપું, તો જેથી કરીને આપને ખૂબ જ સરળતા રહે, આપ એનો સહારો લઈ શકો, એની મદદ લઈ શકો અને તમે ઓછામાં ઓછી તમને સમસ્યા નડે એવો આપણે પ્રયત્ન અહીંયા છે. તો જોઈ રહ્યા છો મિત્રો નવા નવા શબ્દો જે કદાચ તમને આવડતા પણ હોઈ શકે છે, અગાઉના લેક્ચર્સમાં પણ આવી ગયા હોય ને તૈયાર કર્યા હોય તો આવડતા હોય, અધરવાઇઝ એમને પણ તમને તમારા નોલેજમાં હોય જ, તો તમે એને ઇગ્નોર કરી શકો છો. અને જે નથી ફાવતા, આ ઉપરાંત કોઈ શબ્દો હોઈ શકે છે જે તમને નથી ફાવતા, તો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. જેમ બને તેમ જલ્દી હું તમને એનો જવાબ આપીશ. તો મિત્રો, શબ્દો અને જે 3 પેસેજીસ છે એની મદદથી તમે તમારી જાતે ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરો. ટ્રાન્સલેશન કર્યા પછી બોલવાનો પ્રયત્ન કરો. આવનારા લેક્ચરમાં આપણે એનું સોલ્યુશન પણ આપીશું. તો એ વખતે તમે એને રિફર પર કરી શકો છો, ટેલી પણ કરી શકશો. તો આ રીતે આપણે એક કલેક્ટિવ એફર્ટ્સ કરીએ અને આપણું જે ધ્યેય છે, આપણો ઉદ્દેશ છે કે જેવું ગુજરાતી આવડે છે એવું આપણે અંગ્રેજી શીખવું જ છે, લખતા, બોલતા, વાંચતા, સમજતા બધું જ, તો એ આપણે શીખી શકીએ છીએ મિત્રો. આજનો લેક્ચર આપના માટે ખૂબ જ ફળદાયી નીવડશે એવી હું આશા રાખું છું. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અંતે હું ફરીથી આપને વિનંતી કરું છું કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો અને સંબંધીઓમાં અમારી ચેનલને શેર પણ કરવાનું ના ભૂલતા, કારણ કે આપણને જેવો ફાયદો મળી રહ્યો છે એવો એમને પણ ફાયદો મળે. અને વળી તમે એક મિત્રોનું ગ્રુપ પણ બનાવી શકો છો કે ભાઈ બહેનોનું, કઝિન્સનું એક ગ્રુપ પણ બનાવી શકો છો અને એમાં તમે સ્પીકિંગ, રાઇટિંગ બધાની સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો. એકબીજાને તમે માર્ગદર્શન પણ આપી શકો છો મિત્રો. તો આવનારા લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.